વડોદરામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીનો કકડાટ પણ શરૂ થઈ ગયો છે। નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે અરુણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યો અને એની સાથે જ મહિલાઓનો મોરચો પાલિકા ખાતે પહોંચી ગયો અને રજૂઆત કરી કે પાણી પૂરું પાડવામાં આવે। છેલ્લા 6 મહિનાથી આજવા રોડ કાન્હા સિટીના 400 જેટલા પરિવારો પાણીથી વંચિત છે। તેઓને પાણી નથી મળી રહ્યું અને ટેન્કર થકી જે પાણી આપવામાં આવી રહ્યું છે તેનાથી રહીશો નારાજ છે। તેમણે નારાજગી વ્યક્ત કરી કે ટેન્કરથી પાણીની પૂર્તતા કરવામાં આવી રહી છે, જો કે તેઓને પાણી નળમાં મળવું જોઈએ। ઘણા સમયથી પાણીની માંગ છે, પાણીની માંગ સંતોષાઈ નથી રહી અને એટલે મહિલાઓનો મોરચો પહોંચી ગયો પાલિકાની કચેરીએ। પાલિકા અને કાઉન્સિલરો સામે તેમણે નારાજગી व्यक्त करी। यहाँ जो है 6 महीने बाद हम लोगों का प्रेशर का दिक्कत हो जाता है। 6 महीना बाद फिर हम लोग आए हैं, बार बार प्रेशर हमारा कम हो जाता है। कान्हा सिटी अजवा चौकड़ी में हम लोग रहते हैं, तो ये हम लोगों का समस्या का समाधान किया जाए। हमको यही उम्मीद है कि हमको ये 5-6 दिन में हमारे वापस पानी आने लगे, क्योंकि छोटे छोटे सभी के घरों में बच्चे हैं और हम लोग पिछले 1 महीने से बहुत परेशान हो रहे हैं। हम लोग ये तीसरी बार आ रहे हैं यहाँ पे। पहले भी आए थे तब ये सॉर्ट आउट हुआ था, तो हमें यही उम्मीद है कि वो हमारी इस समस्या को समझेंगे। पानी आता है, लेकिन इतना आता है कि रात शाम को 6 बजे के बाद पानी आता है। 4 बजे पानी वो छोड़ते हैं, टंकी में चढ़ता है, 6 बजे के आसपास चढ़ता है, रात को यूज होता है, सुबह 6 बजे वापस चला जाता है। सुबह से लेकर शाम तक 6-12 घंटे हम लोग बिना पानी के यहाँ पे रह रहे हैं। तो क्योंकि यहाँ से पानी का प्रेशर ही कम छोड़ रहे हैं और हमारी 400 की पूरी सोसाइटी है, 400 फ्लैट है, तो उसमें पानी का प्रेशर कम की वजह से नीचे पानी ही नहीं भर पा रहा है। इस वजह से हमारे यहाँ पे पानी की इतनी दिक्कत आ रही है। बहुत तकलीफ हो रहा है पानी का। बहुत दिन से ऐसे ही कर रहे हैं वो लोग, वो आते ऐसे ही चले जाते हैं सब। लाइट भी चले गए आज तो। आज सुबह तो कुछ भी नहीं है, लाइट भी नहीं है, पानी भी नहीं है, ऐसा ही है। सब लोग ऐसे ही बैठ के और एमनी पासेथी એ જ અપેક્ષા છે કે પાણીની જે સમસ્યા છેલ્લા કેટલા સમયથી અમને મહિનાઓથી થઈ રહી છે એ દૂર થાય અને અમને પ્રોપર પાણી મળી રહે। કારણ કે અમારે કાન્હા સિટીમાં બહુ મોટું કોમ્પ્લેક્સ છે, નીચે હોટેલ્સ છે, ઇસ્કોન ગાંઠિયા અને બધી ફૂડ સ્ટોલ ને બધું છે, તે બધામાં પાણીનો વપરાશ બહુ છે અને એ પ્રમાણે વપરાશ પ્રમાણે પાણી આવતું નથી, પ્રેશર બહુ ઓછું આવે છે અને રહેવાસીઓને એઝ વેલ એઝ એ લોકોને પણ દુકાનો, શોપ્સ, ઓફિસવાળાઓને પણ પાણી પૂરું પડતું નથી। અમારી એ જ માંગ છે કે અમને પાણી પૂરતું મળી રહે। આજે પૂર્વ વિસ્તારમાંથી આજવા બાજુના કાન્હા સિટીના રહીશો આવ્યા હતા। એમને લો પ્રેશરની છેલ્લા 15 દિવસથી સમસ્યા છે, એમની રજૂઆત હતી। એમની અરજી લીધી છે અને સાંજે પાણીના ટાઈમે ચેક કરીને અને જે કામગીરી કરવાની થતી હશે કરાવીશું। છેલ્લા 6 મહિનાથી એમનો આક્ષેપ છે, છેલ્લા 6 મહિનાથી આ પ્રકારે છે। આપ તો કામ કરી રહ્યા છો, પણ એ લોકોને પૂરતા પ્રેશરથી પણ નથી મળતું, સાથે સાથે જે સમય મર્યાદા હોય છે એમાં પણ પાણી યોગ્ય રીતે નથી આવતું। એમને મારી સાથે ચર્ચા કરી, એમાં એમને એવું મને જણાવ્યું છે કે 2 મહિના પહેલાં 2 મહિના સુધી પ્રેશર સારું હતું અને હવે પ્રેશર ઓછું થયું છે અને સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે। એટલે એમને મેં સામે કીધું છે કે આજના પાણીના ટાઈમે ચેક કરાવીશું, પૂરતા પાણીથી પ્રેશર મળે, પહેલી આપણી પ્રાયોરિટી છે એ કરાવીશું અને પછી સમયનો જે પ્રશ્ન છે એમની 1.5 કલાકની રજૂઆત, એના સંદર્ભમાં જો ફિઝિબિલિટી કે પોસિબિલિટી હશે તો આપવામાં આવશે।